મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું દહીંવાળું ગલકાનું શાક. અમને ગલકા ખૂબ જ પસંદ છે. અમારા ઘરે વારંવાર ગલકા થાય અને નવી નવી પદ્ધતિથી અમે ગલકાનું શાક બનાવીએ છીએ. તો પહેલાં આપણે બનાવ્યું હતું સેવ ગલકાનું. આજે આપણે બનાવશું દહીં ગલકાનું શાક. તો તેના માટે મેં 2 પાવડા તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. રાઈથી તેનો આપણે વઘાર કરશું. ગેસ થોડોક મીડિયમ ફ્લો રાખજો. હિંગ આપણે એડ કરી છે ને હવે આપણે આમાં ગલકા સમારેલા છે, ધોઈને સાફ કરેલા છે, એ આમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે વાટેલું લસણ લીધું છે 1 ચમચી, એ આમાં એડ કરશું. બધો મસાલો આપણે એડ કરી દઈશું. નમક આપણે એડ કરશું. 2 ચમચી આપણે લાલ મરચું એડ કરશું. આપણને તીખું જેવું પસંદ હોય એવું આપણે નખાય. અમને થોડુંક તીખું હોય તો મજા આવે એટલે અમે થોડુંક તીખું વધારે ખાઈએ છીએ. 2 થી વધારે થોડુંક અમે એડ કરશું મરચું, કારણ કે ગલકાનું શાક તીખું હોય ને તો જ મજા આવે. ધાણા જીરું પાવડર અને હળદર. આપણે આને સરસથી હલાવી નાખશું. હવે આને ઢાંકી દઈશું. પાણી બિલકુલ નથી નાખવાનું, એના જ પાણીમાં આપણું શાક તૈયાર થશે. આપણે જોશું આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાની સુગંધ આવે છે. ગેસ ધીમો કરી નાખશું આપણે. આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. આપણે એક પણ ટીપું પાણી નથી નાખ્યું અને છતાં પણ એની અંદરનું તેલ પણ બહાર આવી ગયું છે અને શાક એકદમ સરસ મજાનું ચડી ગયું છે. હવે આપણે આમાં ગેસ ધીમો કરીને દહીં એડ કરશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે, દહીં ગલકાનું શાક.